રાજ્યની 8,954 ગ્રામ પંચાયતો માટે હવે મતદાન પૂરું થયું છે। ગ્રામ પંચાયતોની આ ચૂંટણીમાં સરેરાશ 73% જેટલું જંગી મતદાન થયું છે। રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા લિટમસ ટેસ્ટ મનાઈ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાનમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે અને રાજ્યભરમાં મહદઅંશે મતદાન શાંતિપૂર્ણ રહ્યું। મોરબીમાં 58%, વડોદરામાં 63%, અમરેલી 55%, સુરતમાં 59%, અમદાવાદમાં સરેરાશ 60%, બનાસકાંઠામાં સરેરાશ 50%, રાજકોટમાં 53%, પાટણમાં 52%, ભરૂચ અને નવસારીમાં અનુક્રમે 58% અને 60%, ગાંધીનગરમાં 55%, જૂનાગઢમાં 60%, પંચમહાલમાં 55%, ગીર સોમનાથમાં 68%, સુરેન્દ્રનગર અને નર્મદામાં 58%, વલસાડમાં 50%, જામનગરમાં 56%, દેવભૂમિ દ્વારિકામાં 58% મતદાન નોંધાયું છે। પંચમહાલ હાલોલમાં મતદાનનો બહિષ્કાર કરાયો છે। ટાઢોડિયા ગામના 936 મતદારો પૈકી એક પણ મતદાતાએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો ન હતો। વર્ષોથી આ ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે, જેના કારણે સમગ્ર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। રાજકોટના ગોંડલ નજીકના દેરડી ગામે વરરાજાએ લગ્ન કરતા પહેલા મતદાનને મહત્વ આપ્યું હતું અને પોતાની જવાબદારી નિભાવી હતી। બીજી તરફ સુરતના દામકા ગામ અને અન્ય ગામોમાં દિવ્યાંગોએ પણ વ્હીલચેર પર આવીને ભારતના નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવી હતી, તો આ તરફ અનેક ગામોમાં વૃદ્ધોએ પણ શરીરે સશક્ત હોવા છતાં મતદાન મથક પર આવીને મતદાન કર્યું હતું। દાહોદમાં ફતેપુરાના વાગડ ગામે પોલિંગ બૂથ પર પથ્થરમારો થયો। પ્રાથમિક શાળાના પોલિંગ બૂથ પર પથ્થરમારો કરવામાં આવ્યો। બૂથ પરના કર્મચારીઓ અને મતદાન બૂથ બંધ કરવાની ફરજ પડી હતી, તો બૂથ બંધ થતા લોકોએ દરવાજો અને બારીઓ તોડી પાડ્યા। ફરજ પરના અધિકારીઓને પણ માર માર્યો। પ્રિસાઇડિંગ ઓફિસર્સ ઇજાગ્રસ્ત થયા હતા। સુરતના ઓલપાડમાં સરોલી ગામે જૂથ અથડામણ થઈ। સરોલી ગામે ચૂંટણી દરમિયાન માથાકૂટ થતા મારામારી થઈ હતી, જેમાં એક શખ્સ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા ઇજાગ્રસ્ત થયો। ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો અને હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો। સુરતના બારડોલીના પણદાના ગ્રામજનોએ મતદાન મથકની ફાળવણી ન કરાતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ આખરે તંત્રની સમજાવટ બાદ મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી। ચૂંટણીના ટેબલ મૂકવાના મામલે બે પક્ષ વચ્ચે રકઝક થઈ હતી અને રકઝકના પગલે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। સમગ્ર રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં અનેક લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વીઆઈપી, મંત્રી અને સાંસદોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યો। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા પૂરી થઈ છે। 29 ડિસેમ્બરે મતગણતરી થશે। ભજીયાવાલાના કિશોર ભજીયાવાળા સહિત પુત્ર જિગ્નેશ અને વિલાસ સામે ઈડીએ ગુનો નોંધ્યો છે। આ ઉપરાંત પીપલ્સ બેંક મેનેજર પંકજ ભટ્ટ સામે પણ ગુનો નોંધાયો છે। તમામ સામે મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। બીજી તરફ સીબીઆઈ દ્વારા પણ ધરપકડની શક્યતા છે। 2 દિવસથી ભજીયાવાળાના પુત્રોની પૂછપરછ ચાલી રહી છે। સુરતના કિશોર ભજીયાવાળાના 2 પુત્રો જિગ્નેશ અને વિલાસ તેમજ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના સિનિયર જનરલ મેનેજર પંકજ ભટ્ટની ગાંધીનગર સીબીઆઈએ 8 કલાકની મેરેથોન પૂછપરછ કરી, જેમાં 9થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા। ત્રણેય જણાએ યોગ્ય જવાબો આપી શક્યા નહોતા। લોકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ સમયસર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ભજીયાવાળાએ ક્યારેય સમયસર ટેક્સ ભર્યો જ નથી। આરટીના સર્ચ ઓપરેશન દરમિયાન ભજીયાવાળાને ત્યાંથી કોથળાઓ ભરીને 1000થી વધુ મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા। ભજીયાવાળા પાસેથી આરટી વિભાગના આગામી દિવસોમાં વેલ્થ ટેક્સ પેટે અને પેનલ્ટી સાથે 20 કરોડ રૂપિયા વસૂલવામાં આવશે। આઈડીએસ સ્કીમ હેઠળ કરોડો રૂપિયા જાહેર કરી પહેલો હપ્તો ન ભરી શકનાર મહેશ શાહના સીએ તહેમુલ શેઠનાએ કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે કાઢી નાખી છે। આરટીમાં હજુ સુધી આઈપીસી એક્ટ હેઠળ પણ કોઈ ગુનો નોંધાયો નથી અને તેના કારણે જ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી છે। મહેશ શાહના સીએ તહેમુલ શેઠના સામે ફરિયાદ થઈ છે। તહેમુલ શેઠનાની મુંબઈ સ્થિત પત્ની કમલ રૂપે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ખોટા દસ્તાવેજ બનાવવાની અને
છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે। 26 ડિસેમ્બરે કમલરૂપ શેઠના દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। નવરંગપુરાની સાઉથ ઇન્ડિયા બેંકમાંથી ₹80 લાખ તહેમુલે ઉપાડ્યા હતા અને ડીમેટ એકાઉન્ટમાંથી પણ ₹58 લાખ ઉપાડ્યા હતા। સાથે જ એક્સિસ બેંકમાંથી પણ જાણ બહાર નાણાં ઉપાડ્યાની ફરિયાદ નોંધાઈ છે। રાજકોટના ધોરાજીમાં મુથુટ ફાઇનાન્સ કંપનીમાંથી 5 કિલો સોનાની લૂંટની ઘટના બની હતી। આ ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસે ગણતરીની કલાકોમાં સફળતા મેળવી છે। રાજકોટ પોલીસે આ લૂંટમાં સંકળાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પોલીસે છરી તેમજ રિવોલ્વર સહિત લૂંટમાં વપરાયેલ મુદ્દામાલ કબજે કર્યો છે। અમદાવાદના ચાંદખેડાથી પોલીસને શ્રીનાથ ટ્રાવેલ્સની બસમાંથી 13 બોટલ દારૂ મળ્યો છે। વધારે તપાસ કરતા પોલીસને 50 કિલો ચાંદી પણ મળી। પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બસમાંથી મળી આવેલ 50 કિલો ચાંદી રાજસ્થાનની પેઢીની હોવાનું જાણવા મળ્યું છે। ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાની અસર સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી જેટલો નીચે ગગડ્યો। નલિયા ફરી એક વખત રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે તો ગાંધીનગર અને અમરેલી જેવા શહેરોમાં પારો 10 ડિગ્રીએ, જ્યારે ડીસા, વડોદરા, વલસાડ જેવા શહેરોનો પારો 11 ડિગ્રીએ, અમદાવાદ, રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર, મહુવા જેવા શહેરોનો પારો 12 ડિગ્રીએ નોંધાયો છે।